સુરત શહેરના કામરેજ 4 રસ્તાથી નહેરવાળો રસ્તો જ્યાં 90 થી 100 સોસાયટીનું રહેણાંક થઈ ચૂક્યું છે, જેને લઈ કામરેજના નહેરવાળા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 4.30 કરોડ અંદાજે તેનો ખર્ચ થવાનો છે। નહેરની એક બાજુ રોડ પહેલા બની ચૂક્યો હતો અને આ રોડના ડ્રેનેજના કામો પૂર્ણ થતાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના તમામ અગ્રણી સોસાયટીના અગ્રણી ભારતીય જનતા પાર્ટીની ટીમની ભારે જહેમત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ મંજૂર કરાયો હતો। આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા જલ્દીમાં જલ્દી રોડ બની જશે, જેને લઈને આ વિસ્તારના 101 સોસાયટીના લોકોને લાભ મળશે। આ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક કામો જ્યારે પૂર્ણતાને આરે હોય છે, ત્યારે ચૂંટણી પહેલા જે સમસ્યાઓ હતી લગભગ 100% મુખ્ય કામોમાં હતા અને પૂર્ણ કરવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ થયા છે। આજ રોજ કામરેજ 4 રસ્તાથી નહેરવાળો રસ્તો છે, જ્યાં 90 થી 100 સોસાયટીનું રહેણાંક થઈ ચૂક્યું છે। કામરેજના નહેરવાળા રોડનું જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી સડક યોજનાની અંદર 4.5 કરોડ અંદાજે આનો ખર્ચ થવાનો છે। નહેરની એક બાજુ રોડ પહેલાં બની ચૂક્યો છે અને આ રોડ આજે ડ્રેનેજના કામો પૂર્ણ થતાં આનું ખાતમુહૂર્ત કરવામાં આ વિસ્તારના તમામ અગ્રણી 100 સોસાયટીના અગ્રણી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમની જહેમતના હિસાબે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ રોડ મંજૂર કર્યો હતો, ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું। આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને જલ્દીમાં જલ્દી આ રોડ બની જશે। આ વિસ્તારના 101 સોસાયટીને આ યાતાયાતનો લાભ મળશે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દરેક કામો જ્યારે પૂર્ણતાના આરે છે, જે મેં ચૂંટણી પહેલાં જે સમસ્યાઓ હતી લગભગ 100% મુખ્ય કામો હતા એને પૂર્ણ કરવાનો અમારો જે વચન હતો એ પૂર્ણ થાય છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।